7 દિવસની અંદરમાં મૃત્યુ છે ને, આવો 2 વ્યક્તિને ખબર પડી ગઈ હતી, ખ્યાલ આવી ગયો હતો. પોતાનું મૃત્યુ 2 વ્યક્તિએ જાણ્યું હતું. શ્રીમદ ભાગવત મહાપુરાણ. એક તો પરીક્ષિત રાજાને ખબર પડી ગઈ મારે 7 દિવસમાં મૃત્યુ છે. અને બીજું મૃત્યુનો ખ્યાલ કોને આવ્યો ખબર છે? ભીષ્મ દાદાને તો ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, પરંતુ બીજો મૃત્યુનું સૂચન કંસને ખબર પડી ગઈ હતી. દિવસનો તો ખબર, પણ કોના હાથે થવાનું છે એને ખબર પડી ગઈ હતી. ભાગવતની અંદરમાં પ્રમાણ છે કે મા દેવકીના 8મા ગર્ભથી તારું મૃત્યુ થશે. પરંતુ બન્યું કેવું તો કે 7 દિવસની અંદરમાં પરીક્ષિત રાજાએ પ્રાયોપવેશન વ્રત ધારણ કરી ગંગાજીના કિનારે આવી ગયા તો 7 દિવસની અંદરમાં મૃત્યુ મંગલ થયું. કંસે શું કર્યું? મૃત્યુને ટાળવાનો પ્રયાસ કર્યો. એ પ્રયાસની અંદરમાં કેટલા બધા પાપો કર્યા. એ પાપ કરવાની અંદરમાં પોતાનું અસ્તિત્વ ભૂલાઈ ગયું. ભલે એનું મૃત્યુ મંગલ જ થયું, ભગવાન કૃષ્ણના હાથે ઉદ્ધાર થયો, પરંતુ એને ખબર પડી ગઈ કે મારું મૃત્યુ છે, તો એને સારા કામ ન કર્યા, ભગવાનને મારવાના પ્રયાસો.